વૃક્ષો વાવો અને પર્યાવરણ બચાવો. ઠેર ઠેર યોજાય છે વૃક્ષારોપણ કાર્યક્રમ. માનસર ગામે યોજાયો વૃક્ષારોપણનો કાર્યક્રમ. 700થી વધુ રોપાઓનું થયું વાવેતર. સમગ્ર વિશ્વમાં તાપમાન વધી રહ્યું છે અને લાખો વૃક્ષો કપાઈ રહ્યા છે, જેના કારણે પ્રદૂષણનું પ્રમાણ વધ્યું છે તેમજ ઋતુઓમાં પણ ફેરફાર થવા લાગ્યા છે. ઉનાળો ખૂબ જ આકરો તપી રહ્યો છે, ચોમાસું અસ્તવ્યસ્ત થઈ રહ્યું છે અને ક્યાંક ધોધમાર વરસાદ તૂટી પડે છે અને ક્યાંક વાવણી લાયક પણ વરસાદ નથી. હવે આમાંથી બચવા માટે એક જ ઉપાય છે, વધુને વધુ વૃક્ષ વાવો અને તેનું જતન કરો. અને હાલ આ વાતનું ખૂબ જ પાલન થઈ રહ્યું છે. હાલમાં આવા વૃક્ષારોપણના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, જેમાં આજે મોરબીના માનસર ગામે ગામના સરપંચ જીતુભાઈ ઠોરિયા, ગામના યુવાનો અને વડીલો તેમજ ગાયત્રી પરિવાર સંસ્થા દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાઈ ગયો. આશરે 20 વીઘામાં 700થી વધુ વૃક્ષો વાવવામાં આવ્યા છે. આ 20 વીઘા જમીનમાં ફરતી કાંટાળી તારવાળી ફેન્સિંગ વાડ કરીને વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે, જેમાં ફળ અને આરોગ્યના વૃક્ષોનો પણ સમાવેશ થાય છે. માનસર ગામેથી આ કરવામાં આવેલા વૃક્ષારોપણ માટે પિયત માટે નદીમાંથી પાઇપલાઇન નાખીને ધોરિયા વટે પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે, તેવું સરપંચ જીતુભાઈ ઠોરિયાએ જણાવ્યું છે. એકંદરે લોકોમાં જાગૃતિ આવી છે અને વૃક્ષોનું મૂલ્ય સમજાયું છે. હાલમાં ઘણા સ્થળોએ વૃક્ષોનું વાવેતર થઈ રહ્યું છે અને તેનું જતન પણ થઈ રહ્યું છે. આજે અમારા ગામની અંદર વૃક્ષારોપણનો કાર્યક્રમ આજે ગામ લોકો અને ગાયત્રી પરિવાર ટ્રસ્ટ દ્વારા સહયોગથી રાખ્યો હતો. 20 વીઘાની અંદર અમારે આ વૃક્ષારોપણ કરવાનું હતું અને આજે અમે કર્યું. આની અંદર અમે ફળફળાદીના ઝાડવા કે આંબા છે, ચીકુ છે, જામફળ, સીતાફળ અને વડ છે, એવા બધા જે છાયાના વૃક્ષ એ પણ વાવ્યા છે. ઉમળો જે પક્ષીઓ ખાઈ રાખે એવા પણ વાવેતર કર્યું છે. આજે પર્યાવરણને જે સુધારવા માટે અમારા ગામ તરફથી આજે અમે અંદાજે 3000 વૃક્ષ આની અંદર વાવવાનો લક્ષ્યાંક છે અને બીજા 8 થી 9000 અમારે 30 વીઘાની જમીનની અંદર જે અમે વન વિભાગને આપ્યા છે, એના પણ ખાડા અને ફેન્સિંગ તૈયાર થઈ ગઈ છે. એ પણ હવે ટૂંક સમય વરસાદ થઈ ગયો એટલે વાવવાના છે. એટલે આ વર્ષે અમારા ગામની અંદર લગભગ 11 થી 12000 વૃક્ષ વાવવાનો અમારો લક્ષ્યાંક છે. રિપોર્ટ શ્રીકાંત પટેલ, સંબંધ ભારત ન્યૂઝ, મોરબી.